ધોરણ 12 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિ. અગાઉના વિડીયોની અંદર આપણે બેંક કોને કહેવાય, બેંકનો ઉદ્ભવ, બેંકનો વિકાસ, બેંકના પ્રકારો, વેપારી બેંકના પ્રકારો, ભારતમાં બેન્કિંગનું અસ્તિત્વ કેવું છે, બેન્કિંગનું કાર્ય કેવું છે, બેન્કિંગના પ્રકારો કયા છે, અને મધ્યસ્થ બેંકના નાણાકીય અને બિન નાણાકીય કાર્ય એ જોઈ ગયા. ત્યારબાદ નાણાકીય નીતિ. ભારતની નાણાકીય નીતિ એટલે શું અને નાણાકીય નીતિ અમલમાં લાવવા માટેના તેના સાધનો. તો ભારતીય નાણાકીય નીતિને અમલમાં લાવવા માટેને તેના સાધનોને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક પરિમાણાત્મક સાધનો અને બીજું છે ગુણાત્મક સાધનો. તો પરિમાણાત્મક સાધનો વિશે આપણે જોઈ ગયા અને બીજું છે ગુણાત્મક સાધનો. અહીં આગળ કેમ બે ભાગ પાડવામાં આવે છે? નાણાકીય નીતિ ભારત માટે જ લાગુ પડવાની છે, પરંતુ છતાં પણ તેને બે ભાગમાં વહેંચવામાં આવે છે. કેવી રીતે નીતિનો અમલ કરવો, એક ભાગ છે સાધનો જેને પરિમાણાત્મક સાધનો કહીએ છીએ અને બીજું છે ગુણાત્મક સાધનો. કારણ કે ભારતની અંદર ભારતની જેટલી વસ્તી છે, અત્યારે કહીએ તો 130 કરોડ જેટલી ભારતની વસ્તી છે, તો 130 કરોડ જનતા સરખી આર્થિક રીતે છે ખરી? એટલે કે દરેકનું આર્થિક સ્તર સરખું છે ખરું? ના. 130 કરોડનો અડધો ભાગ કહીએ આપણે તો અડધો ભાગની જનતાનું પણ આર્થિક સ્તર સરખું છે નહીં. જેવી રીતે કોઈ એક કુટુંબમાં 4 બાળકો હોય તો ચારે 4 બાળકો ઉપર સરખું શિક્ષણ સ્તરે કે કોઈ પણ સરખું ધ્યાન અપાય છે ખરું? ના. કેમ કે જે વ્યક્તિઓ નબળા હોય છે તેને ઉપર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે. તો અહીં ભારતની 130 કરોડ જનતામાંથી દરેક જનતાનું આર્થિક સ્તર સરખું નથી. તેવી રીતે ખેતી હોય, ઉદ્યોગ હોય કે વ્યવસાય હોય, તો દરેક ક્ષેત્રની અંદર આ બધા ક્ષેત્રોનું આર્થિક સ્તર સરખું છે ખરું? ના. તો અહીં આગળ પરિમાણાત્મક સાધનોનો જે ઉપયોગ કરીએ છીએ, નાણાકીય નીતિ અમલમાં લાવી છે, તેની સરખી અસર જોવા મળે છે. એટલા માટે જેનો જે અસરો ઉદ્ભવે છે તે અમુક વર્ગને વધારે લાભ થાય છે અને અમુક વર્ગને ઓછો લાભ થાય છે. તો તેવું ન બને તેટલા માટે ગુણાત્મક સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. તો ગુણાત્મક સાધનો એટલે શું? કે સરકાર દ્વારા ચોક્કસ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને, નિર્ધારિત ક્ષેત્રને ધ્યાનમાં રાખીને વિકાસ માટેના અલગ સાધનોનો ઉપયોગ કરવામાં આવે. ચોક્કસ ક્ષેત્ર, નક્કી કરેલા ક્ષેત્રનો વિકાસ થાય તે માટેના જે સાધનોનો વપરાશ કરવામાં આવે છે તેને ગુણાત્મક સાધનો તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીં
દરેક ક્ષેત્રનું આર્થિક સ્તર સરખું ન હોવાથી સરકાર દ્વારા ચોક્કસ ક્ષેત્રને નક્કી કરેલા ક્ષેત્રને ધ્યાનમાં રાખીને તેમના માટે અલગ પ્રકારના સાધનો ઉપયોગ કરવામાં આવે છે, તેને ગુણાત્મક સાધનો તરીકે આપણે ઓળખીએ છીએ. અને ખાસ કરીને તેમનો વિકાસ થાય તે પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. તો એટલા માટે કારણ કે ભારતની અંદર આવકની અસમાન વહેંચણી થયેલી છે, એટલા માટે મહદઅંશે આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ થયેલું છે. જે મોટા ઉદ્યોગો છે મોટા જ રહેતા હોય છે, જે નાના ઉદ્યોગ છે નાના જ રહેતા હોય છે, મોટો ખેડૂત છે મોટો જ રહેતો હોય છે, નાનો ખેડૂત છે નાનો જ ખેડૂત છે. અહીં સ્તર લોકોનું આર્થિક સ્તર જલ્દી બદલાતું હોતું નથી. અને એટલા જ માટે દરેક ક્ષેત્રનો સરખો વિકાસ થાય, આવકની સમાન વહેંચણી થાય, તે પ્રકારના સરકારી નાણાકીય નીતિનું અમુક સાધનો ઉપયોગ કરવામાં છે, જેને આપણે ગુણાત્મક સાધનો તરીકે ઓળખીએ છીએ. એકવાર યાદ કરી લો. તો અહીં સરકાર દ્વારા ગુણાત્મક સાધનોમાં કયા કયા સાધનો ઉપયોગ કરવામાં આવે છે? એ પહેલું છે સલામતીની જરૂરિયાત. સલામતીની જરૂરિયાત એટલે શું? તો અહીં જ્યારે બેંકો દ્વારા પ્રજાને લોકોને ધિરાણ કરવામાં આવે છે, જેટલી રકમનું ધિરાણ કરવામાં આવે છે તેટલી પૂરેપૂરી રકમનું ધિરાણ પરત આવવું જોઈએ, તે બેંકોએ ધ્યાનમાં રાખવું જોઈએ. અને આ ધિરાણ જો પરત ન આવે તો વેપારી બેંકોનું અસ્તિત્વ જોખમમાં મુકાય છે. તો તેટલા માટે આ ધિરાણની સલામતીના સ્વરૂપ માટે જે વ્યક્તિને જે એકમને જેટલું ધિરાણ કરવામાં આવે છે તેટલા ધિરાણની સામે કેટલીક વસ્તુ, જમીન, મકાન, યંત્રો, ઘર, કાર, ફેક્ટરી એ બાંહેધરીના સ્વરૂપમાં લખાવવામાં આવે છે. શું? ધિરાણની સામે જેટલી રકમનું ધિરાણ કર્યું હોય બને ત્યાં સુધી એનાથી વધારે રકમની વસ્તુ, એટલે જમીન હોઈ શકે, મકાન હોઈ શકે, દુકાન હોઈ શકે, વ્હીકલ હોઈ શકે, યંત્રો હોઈ શકે, ગમે તે જેને જાયદાદ કહીએ, સંપત્તિ એ ધિરાણ સ્વરૂપમાં બાંહેધરીના સ્વરૂપમાં, જામીનગીરીના સ્વરૂપમાં તેની પાસે લખાવી લેવામાં આવે છે. અને જો તે વ્યક્તિ કે તે એકમ તેનું ધિરાણ પરત કરવાની જે શરતો છે એ શરતો ચૂકી જાય અને ધિરાણ પરત ન કરે તો તેવા સમયે તેની લખાવેલી બાંહેધરી સંપત્તિ જપ્ત કરી દેવામાં આવે છે. શું? જેથી કરીને તેની પાસે બાકી લેણી રકમ એ સંપત્તિ વેચીને પણ ઊભી કરી શકાય છે. તો એટલા જ માટે ખાસ આરબીઆઈ વેપારી બેંકોને આ બાબતનું ધ્યાન દોરે છે કે જેટલી રકમનું તમે ધિરાણ કરો તેટલી રકમની સંપત્તિ ધિરાણ મેળવનાર પાસેથી બાંહેધરીના સ્વરૂપમાં લખાવી લેવી તમારે જોઈએ. પરંતુ એવું નથી કે દરેક વર્ગને ધ્યાનમાં રાખીને સરખા પ્રકારની બાંહેધરી લખાવી. ના, અહીં અલગ અલગ ક્ષેત્રને અલગ અલગ વર્ગના વ્યક્તિઓ પાસેથી અલગ અલગ પ્રકારનું ધિરાણ લખાવવામાં આવે છે. ગરીબ ખેડૂત હોય,
મોટો ખેડૂત હોય, સીમાંત ખેડૂત હોય, નાનો ખેડૂત હોય, તો દરેક વર્ગને ધ્યાનમાં રાખીને તે પ્રકારનું બાંહેધરી તેમની પાસે લખાવવામાં આવે છે. ગરીબ વર્ગની પાસે અલગ પ્રકારની બાંહેધરી લખાવવામાં આવે અને ધનિક વર્ગ પાસે અલગ બાંહેધરી લખાવવામાં આવે. કારણ સામાન્ય રીતે બંનેની આવક અલગ અલગ પ્રકારની હોય છે અને અહીં આગળ એટલા જ માટે ખાસ ક્ષેત્રને ધ્યાનમાં રાખીને ધિરાણ કરવાનું હોવાથી અને એમનો વિકાસ કરવાનો હોવાથી એમની આવકની મર્યાદાને ધ્યાનમાં રાખીને, તેમની સંપત્તિની મર્યાદાને ધ્યાનમાં રાખીને અલગ અલગ વર્ગના લોકો પાસેથી અલગ અલગ પ્રકારની બાંહેધરી લખાવવામાં આવે છે. યાદ કરો એકવાર વિદ્યાર્થીઓ. તો જો વિદ્યાર્થીઓ આવી રીતે આરબીઆઈ દ્વારા સલામતીના સ્વરૂપમાં ધિરાણની સલામતી જળવાઈ રહે છતાં પણ આપણી પાસે અત્યારે તમે માધવપુરા મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંકનું નામ સાંભળ્યું હશે. વર્ષો પહેલા બનેલી ઘટના છે આ કે આ બેંક દ્વારા જેટલું ધિરાણ કરવામાં આવ્યું હતું તેટલું ધિરાણ પરત ન થયું, તેને કારણે થઈને આ બેંક બંધ થઈ ગઈ. એમાં નુકસાન કોને ગયું? થાપણદારોને. ત્યાં ખાતા ખોલાવનાર, સેવિંગ્સ એકાઉન્ટના ખાતા ખોલાવનાર વ્યક્તિ હોય, ચાલુ ખાતું ખોલાવનાર વ્યક્તિ હોય અને થાપણ મૂકનાર વ્યક્તિ હોય, તે ત્રણેય થાપણદારોને તેમના નાણાં ડૂબી ગયા. તો આવું ન થાય. હાલની તારીખમાં પણ આપણને ખબર છે, એનપીએસ બધા સાંભળે છે કે બેંકોની એનપી જેમ જેમ સમય જતો જાય તેમ તેમ આ એનપીએ નો આંકડો વધતો જાય છે. કેમ? કારણ કે હજી પણ ભારતમાં કેટલાક સંપત્તિવાન વ્યક્તિઓ એવા છે કે જે મોટી મોટી રકમોનું ધિરાણ મેળવે છે અને એ ચૂકવતા નથી, જેથી કરીને એમને કારણે થઈને બીજા લોકોએ સહન કરવું પડતું હોય છે. તો આવું ન થાય એટલા માટે ધિરાણની સલામતી અને વેપારી બેંકોની જોખમાય નહીં તેના માટે આરબીઆઈ દ્વારા આ ગુણાત્મક સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું સાધન છે માર્જિનની જરૂરિયાત. આ માર્જિન એટલે શું હોય? માર્જિન તો જ્યારે બેંકમાંથી લોન લેવામાં આવે કે લોનની જેટલી માંગણી કરવામાં આવે તેટલી પૂરેપૂરી રકમની કોઈ દિવસ લોન મળતી હોતી નથી. તેમજ આ લોન મેળવવા માટે, ધિરાણ મેળવવા માટે જેટલી રકમની બાંહેધરી લખાવવામાં આવે તેટલી રકમની પૂરેપૂરી લોન મળતી નથી. તો માંગેલી લોન અને બાંહેધરી તરીકે મૂકેલી વસ્તુના અમુક ટકા જ રકમ જે લોન તરીકે, ધિરાણ તરીકે આપવામાં આવે છે, તો તે દરને માર્જિન તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવ્યો? એટલે કે માંગણી કરતા, બાંહેધરી કરતા ઓછા ટકાની, અમુક ટકાની, દાખલા તરીકે
1 લાખની લોન માંગી હોય અને એની સામે તમે 80% 80,000ની લોન આપવામાં આવે તો 80% થયા એ થયું તમારું માર્જિન. તો અહીં આરબીઆઈ દ્વારા માર્જિનની રકમ અને બને ત્યાં સુધી અલગ અલગ ક્ષેત્ર માટે અલગ અલગ પ્રકારની માર્જિન ની જરૂરિયાત ઉદ્ભવતી હોય છે. કારણ મોટા વર્ગ હોય, ધનિક વર્ગ હોય તેના પાસે વધારે માર્જિન, નાનું હોય તો તેની પાસે ઓછું માર્જિન. જેથી કરીને જ્યારે ધિરાણની રકમ વસૂલ ન થઈ શકે તો માર્જિન તરીકે જે તે વસ્તુ ધિરાણની બાંહેધરી મૂકવામાં આવી હોય તેનું વેચાણ કરીને એ ધિરાણ વસૂલ કરી શકાય છે. એટલા માટે માર્જિનની જરૂરિયાત ઉદ્ભવે છે. ફરી પાછું વેપારી બેંકોના અસ્તિત્વ જોખમાય નહીં તે માટે તેની જરૂરિયાત ઉદ્ભવે છે. યાદ કરી લો બધા વસ્તુ. બરોબર. ત્યારબાદ છે ધિરાણની ટોચ મર્યાદા. ધિરાણની ટોચ મર્યાદા આરબીઆઈ એ વ્યક્તિગત અને એકમ દીઠ ધિરાણની ટોચ મર્યાદા નક્કી કરેલી હોય છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિગત ધિરાણ મેળવવાનું હોય તો ત્યારે વ્યક્તિગત અને કેટલી રકમ સુધીનું ધિરાણ કરવું તેની ટોચ મર્યાદા એ વેપારી બેંકો દ્વારા નક્કી થયેલી હોવી જોઈએ. તેવી જ જ્યારે એકમને, કોઈ કંપનીને, કોઈ ફેક્ટરીને, કોઈ ખેડૂતને ધિરાણ કરવામાં આવે તો એની પણ ટોચ મર્યાદા નક્કી કરવી જોઈએ. તો આરબીઆઈએ નક્કી કર્યું છે તે મુજબ વેપારી બેંકોએ કોઈ પણ વ્યક્તિગત હોય કે એકમ દીઠ ધિરાણની ટોચ મર્યાદા નક્કી કરવી જોઈએ અને તેની આવકની મર્યાદા, સંપત્તિની મર્યાદાને ધ્યાનમાં રાખીને આ ટોચ મર્યાદા નક્કી કરવી જોઈએ. બરોબર. અને છેલ્લું છે ભેદભાવયુક્ત વ્યાજના દર. ભેદભાવયુક્ત વ્યાજના દર એટલે કે વેપારી બેંકો દ્વારા જે ધિરાણ આપવામાં આવે છે એની સામે જે વ્યાજ વસૂલ કરવામાં આવે છે તો તે વ્યાજનો દર અલગ અલગ ક્ષેત્ર માટે, અલગ અલગ વર્ગ માટે અલગ અલગ હોવો જોઈએ એવું આરબીઆઈ કહે છે. તો દાખલા તરીકે ખેડૂત વર્ગ છે તો અહીં ખેડૂત વર્ગ પાસે એમાં પણ જો સીમાંત ખેડૂત હોય છે, નાના ખેડૂત હોય, મધ્યમ વર્ગના ખેડૂત હોય, મોટા ખેડૂત હોય તો એ ખેડૂત વર્ગ પાસે પણ જે ધિરાણ કરવામાં આવે એ ધિરાણના વ્યાજના દર અલગ અલગ હોવા જોઈએ. તેવી જ રીતે ઉદ્યોગ ક્ષેત્રે ધિરાણ કરવામાં આવે, ગૃહ ઉદ્યોગો હોય, નાના ઉદ્યોગો હોય, મધ્યમ પ્રકારના ઉદ્યોગો હોય અને મોટા ઉદ્યોગો હોય તો આ દરેક ઉદ્યોગ અનુસાર તે એકમ અનુસાર તેના વ્યાજના દર અલગ અલગ હોવા જોઈએ. એટલે કે જે કોઈને પણ ધિરાણ કરવામાં આવે તેની ખાસ કરીને સંપત્તિ, આવક મર્યાદાને ધ્યાનમાં રાખીને
વ્યાજના દર અલગ અલગ રાખવા જોઈએ. ધનિક વર્ગને ઘર માટે લોન આપવામાં આવે કે કાર માટે લોન આપવામાં આવે તો તેનો વ્યાજ દર અલગ હોવો જોઈએ, અને ગરીબ વ્યક્તિને કોઈ લોન આપવાની હોય તો તેનો વ્યાજનો દર અલગ હોવો જોઈએ. તો તેને કહેવાય ભેદભાવયુક્ત વ્યાજના દર. કારણ કે અહીં આ ગુણાત્મક સાધનનો ઉદ્દેશ જ એ છે કે જે અહીં આગળ આપણે ગરીબ વર્ગ, મધ્યમ વર્ગ, ધનિક વર્ગ ને વ્યક્તિઓની વર્ગ અનુસાર જે વહેંચણી થઈ ગઈ છે તેની આવકની જે અસમાન વહેંચણી છે તેની વહેંચણી સમાન થાય તે પ્રકારના ધોરણો અપનાવવાની નીતિ રાખવામાં આવી છે, જેથી કરીને દરેક વર્ગનો સરખો વિકાસ થઈ શકે તે પ્રકારના પ્રયત્નો આરબીઆઈ કરવા માંગે છે. એકવાર જોઈ લો. આ જોયું વિદ્યાર્થીઓ? તો આવી રીતે નાણાકીય નીતિમાં સરકાર દ્વારા, આરબીઆઈ દ્વારા ભારતની 130 કરોડ જનતાને ધ્યાનમાં રાખીને નાણાકીય નીતિ ઘડવામાં આવે છે, અને એ પ્રકારે આરબીઆઈ તેનો અમલ થાય તે પ્રકારના કાર્યો કરે છે. કારણ ખાસ એ વસ્તુ છે કે ભારતની અંદર જેમ જેમ સમય જતો જાય તેમ તેમ આર્થિક સત્તાનું કેન્દ્રીયકરણ વધતું જાય છે. આવક વધે છે. આજની તારીખમાં 2001 આસપાસ જે ભારતની આવક હતી, વસ્તી ગણ $472 કે આસપાસની આવક થઈ. અત્યારે છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે 2014 ની અંદર લગભગ અંદાજે ભારતની માથાદીઠ આવક $5000 આસપાસ પહોંચી છે. તો આવકની માથાદીઠ આવક તો વધી છે, પરંતુ હજી બી પણ ભારતની અંદર ગરીબી નીચે જીવતી ટકાવારી વધારે છે. લોકોનું જીવન ધોરણ હજી સુધર્યું નથી. ભારતને ઘણી વ્યક્તિઓ ગરીબી રેખા નીચે જીવે છે અને તેમની જીવન ધોરણનું સ્તર પણ ઘણું નીચું છે. તો એટલા જ માટે આ આવકની ફરીથી વહેંચણી કરવાની પ્રક્રિયા એ નાણાકીય નીતિમાં રજૂ કરવામાં આવે છે. તો અહીં આ આરબીઆઈ દ્વારા, સરકાર દ્વારા એવી નીતિ ઘડવામાં આવે છે જેથી કરીને બજારમાં, અર્થતંત્રમાં ફૂંકાવાની મંદીની પરિસ્થિતિ ન સર્જાય અને નાણાંનો પુરવઠો સ્થિર રહે એ પ્રકારના પ્રયત્નો કરવામાં આવે છે. અને એના માટે આ જે ઉપાયો કરવામાં આવે છે આરબીઆઈ દ્વારા, આ જે સાધનો છે એ સાધનોને આપણે પરિમાણાત્મક સાધનો અને ગુણાત્મક સાધનો બે ભાગમાં વહેંચી દેવામાં આવે છે. અને જે તે ક્ષેત્ર, જે તે વર્ગને ધ્યાનમાં રાખીને આ સાધનોનો ઉપયોગ કરવાનું સૂચવે છે. અને એ પ્રકારે અર્થતંત્રની અંદર આયોજનો પણ કરવામાં આવે છે. તો અહીં તમારું આ પ્રકરણ પૂરું થાય. ચોથું પ્રકરણ આજનું તમારું હોમવર્ક છે કે નાણાકીય નીતિના ગુણાત્મક સાધન તૈયાર કરવા. શું? નાણાકીય નીતિના આજે ગુણાત્મક સાધનો ચલાયા
એ ગુણાત્મક સાધનો તૈયાર કરવા. જોઈ લો એકવાર.